નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું સાબરકાંઠા ન્યૂઝ. સાબરકાંઠાના વિશ્વનીય સમાચાર સાથે હું છું હર્ષદ કુમાર. જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો એક આરોપી સાબરકાંઠા એસઓજી દ્વારા ઝડપાઈ લીધો છે. સાબરકાંઠા જિલ્લાના રાહબરી હેઠળ એસઓજી સ્ટાફ એટીએસ ચાર્ટર લગતી કામગીરી અંતર્ગત અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પાણપુર ગામના પાટિયા નજીક ખાનગી બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમી મુજબ અરવલ્લી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 4 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી મોહિતભાઈ ઉર્ફે નેત્રપાલ ચૌધરી હાલ પાણપુર ખાતે આવેલ હોવાની માહિતી મળતા તાત્કાલિક સ્થળ પર તપાસ કરતા આરોપી મળી આવતો હતો. આરોપીને ઈ-ગુજકોપ તેમજ ICJS પોર્ટલ પર વિગતો ચકાસતા તે અરવલ્લી જિલ્લાના 4 પ્રોહિબિશન ગુનામાં નાસ્તો ફરતો હોવાનું સ્પષ્ટ થયું હતું અને કાયદેસરની કાર્યવાહી આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવ્યો છે. આ જ રીતે સાબરકાંઠાના એસઓજીની ઝડપી કાર્યવાહીથી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા મોટી સફળતા મળી છે. આપ જોઈ રહ્યા હતા આપણું સાબરકાંઠા ન્યૂઝ. સાબરકાંઠાના તમામ તાજા સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.